હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું અમૃતસરી પનીર ભુરજી. આમ તો પનીરનું શાક ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય છે, પણ આ પનીર ભુરજી એવું શાક છે જે બનાવવાનું એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. અને આ શાક નાન, બ્રેડ, પૂરી, પરાઠા કે રોટલી બધાની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે આ પનીર ભુરજી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે પનીરની જરૂર પડશે. એટલે પનીર અહીંયા જો મેં ઘરનું જ બનાવેલું છે, એકદમ ફ્રેશ પનીર છે. અને આ માખણ લીધું છે ને એ પણ એકદમ તાજું જ માખણ લીધું છે. દહીં પણ એકદમ ફ્રેશ છે. 2 મોટા ટામેટાં બારીક સમારી લીધા છે અને 1 ચમચી બેસન લીધું છે. બારીક સમારેલા ધાણા લઈ લીધા છે અને આદુને આવી રીતે કટ કરી લીધું છે ચિપ્સની જેમ. અને 2 લીલા મરચાં સમારી લીધા છે જે મીડિયમ તીખા છે. અને આ કસૂરી મેથીને હું થોડી શેકી લઈશ. હવે ગેસ પર આપણે પેન રાખી દઈશું અને એમાં 2 પાવડી જેટલું તેલ લઈ લઈશું. અને આમાં 2 ચમચી જેટલું આપણે માખણ લઈશું. અને જો તમારે તેલને બદલે ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘી અને માખણ લઈને પણ આ શાક બનાવી શકાય છે. હવે આ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. અને હવે આમાં આપણે 1 ચમચી બેસન ઉમેરીશું. અહીંયા 1 થી 2 ચમચી આપણે બેસન લેવાનું હોય છે. મેં 1 ચમચી લીધું છે. હવે આ બેસનને આપણે સારી રીતે શેકી લઈશું. અને જો તમારે આમાં બેસન ના એડ કરવું હોય તો તમારે અલગથી શેકી લેવાનું, જેમ આપણે ઘી કે તેલ કશું મૂક્યા વગર શેકતા હોય છે ભરેલા શાકમાં, એવી રીતે. અને હવે જો તમારે આ ડુંગળીવાળું લસણ ડુંગળીવાળું શાક બનાવવું હોય ને તો બારીક સમારેલી ડુંગળી અને લસણની પેસ્ટ હવે તમારે આમાં એડ કરી દેવાની. અને એ ડુંગળી સંતળાઈ જાય પછી આપણે બાકીની વસ્તુ એડ કરવાની. તો અહીંયા હું લસણ ડુંગળી વગરનું શાક બનાવી રહી છું, એટલે હું બારીક સમારેલા મરચાં અને આદું જે ચિપ્સની જેમ કટ કર્યું છે એ ઉમેરી દઈશ. અને આને સાંતળી લઈશું. અને જો તમને દેખાશે કે આ બેસન પણ સારી રીતે આપણું શેકાઈ ગયું છે. હવે આમાં બારીક સમારેલા ટામેટાં ઉમેરીશું. અહીંયા 2 મોટી સાઇઝના મેં ટામેટાં લીધા હતા. આ ટામેટાને તમે ગ્રેટરથી ગ્રેટ કરીને પણ ઉપયોગ કરી શકો છો, પ્યોરી બનાવીને પણ ઉપયોગ કરી શકાય છે. મેં અહીંયા બારીક સમારીને લીધા છે. હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું, જેથી કરીને ટામેટાં જલ્દીથી ચડી જાય. હવે આને થોડી વાર માટે આપણે ઢાંકીને થવા દઈશું, જેથી કરીને આપણે બીજું કામ કરી શકીએ. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને આને ઢાંકીને થવા દઈશું. અને આપણે જે દહીંમાં મસાલો બધો કરવાનો છે એ કરી લઈશું. તો અહીંયા તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે આ ટામેટાને કૂક થવા દેવાના છે. તો હવે આને આપણે ઢાંકી દઈશું અને આપણે દહીંમાં બધા મસાલા ઉમેરી અને દહીંની સરસ મજાની પેસ્ટ બનાવી લઈએ. તો અહીંયા મેં 1 વાટકીમાં 5 ચમચી જેટલું મોળું દહીં લીધું છે. આ દહીં આપણે એકદમ મોળું અને ફ્રેશ હોય ને એવું જ દહીં લેવાનું, ખાટું દહીં બિલકુલ નથી લેવાનું. અને હવે આ દહીંમાં આપણે 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. એટલે મારે આ મરચું કાશ્મીરી મરચું છે, એમાં થોડું તીખું મરચું ભેળવેલું છે, એટલે હું 2 ચમચી લઈ રહી છું. તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. અને 5 ચમચી હળદર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો અથવા પાઉંભાજીનો મસાલો લઈશું. અને હવે આપણે જે કસૂરી મેથી શેકીને રાખી છે એને હાથથી આવી રીતે ક્રશ કરી અને એડ કરી દઈશું. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે દહીંમાં બધા મસાલા એડ કરીને આવી પેસ્ટ બનાવીને આનાથી શાકનો ખૂબ જ સ્વાદ વધી જાય છે. હવે આપણે જોઈ લઈએ ટામેટાં કૂક થઈ ગયા છે કે નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તેલ છૂટું પડી ગયું છે, ટામેટાં કૂક થઈ ગયા છે. હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એ આમાં એડ કરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આને થવા દઈશું. અને આપણે
સતત હલાવતા રહીશું અને 1 થી 2 મિનિટમાં જ આ થઈ જશે. પછી આમાં જો આપણે થોડું આ શાકને ગ્રેવીવાળું કરવું હોય તો આપણે એક બાજુ પાણી ગરમ થવા માટે રાખી દેવાનું, કારણ કે આમાં આપણે ગરમ પાણી એડ કરીશું. તો અહીંયા થોડી વારમાં જ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. આમાં આપણે બીજી પનીરની શાક બનાવીએ એમાં બધું શાકભાજીને એડ કરવાનું હોય છે, જ્યારે આ પનીર ભુરજીમાં તો ખાલી આપણે પનીરનો જ ઉપયોગ કરીને કરવાનું હોય છે, એટલે આ શાક એકદમ ઝડપથી બની જાય. હવે જે મેં ઘરે પનીર બનાવીને રાખ્યું છે એને આપણે હાથથી આવી રીતે ક્રશ કરી અને ઉમેરી દઈશું. અને જો બહારથી લાવેલું પનીર હોય તો એને આપણે ગ્રેટરથી ગ્રેટ કરીને એડ કરી દેવાનું. મેં 1 લીટર દૂધનું પનીર બનાવ્યું હતું, એમાંથી અડધા પનીરનો મેં ઉપયોગ કર્યો છે. એટલે જો તમારે આવી રીતે શાક બનાવવું હોય તો 500 ml દૂધનું પનીર બનાવી અને પણ આવી રીતે શાક બનાવી શકાય છે. અને આપણે જ્યારે આ શાક બનાવવું હોય ને ત્યારે તાજું જ પનીરનો ઉપયોગ કરીએ ને તો આ શાક વધારે સ્વાદિષ્ટ લાગે. હવે આને ઢાંકીને ગેસની લો ફ્લેમ પર 2-3 મિનિટ થવા દઈશું, જેથી કરીને બધા મસાલાની ફ્લેવર સારી રીતે પનીરમાં આવી જાય. હવે આપણે જોઈશું તો તેલ છૂટું પડી ગયું છે, પણ જો તમારે આ શાક ગ્રેવીવાળું બનાવવું હોય તો તમારે થોડું ગરમ પાણી આમાં ઉમેરી દેવાનું. હવે જો આપણું શાક આ તૈયાર થઈ ગયું છે એકદમ સરસ. અહીંયા બધું જ મેં પનીર, માખણ, દહીં બધું જ તાજી વસ્તુ લીધી છે, એટલે આ શાક બહુ સ્વાદિષ્ટ બન્યું છે. હવે જો કોઈ પનીરના ટુકડા રહી ગયા હોય તો આવી રીતે આપણે એને તોડી લેવાના. હવે આમાં આપણે બારીક સમારેલા ધાણા ઉમેરીશું અને ત્યારબાદ ઉપર થોડું માખણ એડ કરી દઈશું. આ શાકમાં આપણે કોઈ વધારાની ઝંઝટ નથી રહેતી હોતી, આવી રીતે બહુ ફટાફટ બની જાય છે. અને આને આપણે જે બીજા શાક બનાવીએ પાલક પનીર, પનીર ભુરજી, તો એ બધામાં થોડી વધારે વાર લાગે, જ્યારે આમાં તો આવી રીતે એકદમ સરળતાથી ફટાફટ આ શાક બની જાય છે. તો જો તમે ક્યારેય ના બનાવતા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. આના સિવાય પણ મેં એક પનીરનું શાક અને ઘરે પનીર બનાવ્યું છે, એ બંને વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે જોવું હોય તો જોઈ શકો છો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.